અરે બેન આવી ગયો તું ક્યારની રાહ જોતી હતી પણ સમય તો કોઈ દિવસ આવે જ નહીં. હમ હું કહું શું હા અત્યારે તારો સમય તો બહુ સારો હાલે છે એટલે મારે જો ને આ નોકરીએ જતો તો ને તું બાને નહીં કે ત્યાં 10 દિવસ છે ને હું કામે નથી ગયો. કેમ નોકરી છૂટી ગઈ છે. મેં કીધું ખોટી ઉપાધિ કરાવી ને ઘરે. તો પગાર માંગશે ત્યારે શું કહીશ? પગાર તો શું કરવું. એક કામ કર હા. આજે મારી સેલેરી આવી છે હું તને આ બેંકમાં મૂકવા જ મોકલવાની હતી કે તું જા બેંકમાં જમા કરાવી આવ. આ 10,000 રૂપિયા છે ને આમાંથી અડધા તું રાખજે અને અડધા મારી બેંકમાં જમા કરાવી દેજે. હા પણ મારે 3,000 ઓલા મહિલા નહીં દેવાના છે. હું સમજવાની કોશિશ કર. પકડા પૈસા જો એને દેવાના છે ને તો અડધા આપી દેજે અડધા તારી પાસે રાખજે એટલે બધાનું ગુજરાન બરાબર ચાલ્યા કરે. અને આમ પણ આ નોકરી કરવા માંડે ને પછી ખબર તો પડી છે કે પૈસો કમાવો બહુ અઘરી વસ્તુ છે. બાપ રે એસીમાં પણ પરસેવા છૂટતા હોય છે. હા પણ એ બધી વાત સાચી પણ તે આ જે નિર્ણય લીધો ને ઈ મને બહુ જ ગમ્યો. કયો? હા તું નોકરીએ જવા મળે ને એટલે એને ખબર પડે વેલાને. હા સીધી વાત છે ને એ તો. કોઈની પાસે બેસીને ભીખ માંગવી પ્લીઝ મને લઈ આપો પ્લીઝ મને આ જોઈએ છે પ્લીઝ મને પેલું જોઈએ છે એના કરતાં બેટર નહીં કે હું મારી જાતે કમાઈને જાતે વસ્તુઓ લઈ આવું. બરોબર છે બેન. પણ સાચું કહું ને તો જ્યારથી આ કમાવા માંડી છું ને ત્યારથી મારા ખર્ચાઓ પણ લિમિટેશનમાં આવી ગયા છે. મને હવે મોંઘી વસ્તુઓ ગમતી નથી એક્સપેન્સિવ વસ્તુઓના શોખ નથી અને બ્રાન્ડેડ વસ્તુ એ તો હું જોતી પણ નથી. અરે હું કામ નથી જોતી એ ઈચ્છા તો હવે જાગવી જોઈએ બેન. આપણે કમાવી છીએ તો આપણે આપણી રીતે વાપરવા જોઈએ ને. કમાઈએ છીએ તો બચાવવું પણ પડશે ને. ભવિષ્ય આપણે જોયું નથી. અત્યારે મોંઘી મોંઘી વસ્તુઓ લઈશું પૈસા વાપરીશું પછી જ્યારે ભવિષ્યમાં મુસીબત આવશે તો એ વાત હાચી પણ છે ને હું શું કહું હવે કોને ખબર આ ધરતી કેટલા વર્ષ ટકે ઈ. હમણાં જો અહીંયા આપણે ઓલા દુબઈ રહ્યું ને વિદેશ ત્યાં કેટલો વરસાદ પડ્યો ખબર છે. અને રાજસ્થાનમાં તો કેવો ખાડો પડી ગયો એણામાં હાથે 200 ફૂટ. મુદ્દો જે છે કે માણસને ખબર નથી કે જીવન કેટલા દિવસનું છે તો બચાવવું તો પડશે ને. આપણે કંઈ બચાવ્યું નહીં. આપણને લાગ્યું કે હમણાં જીવન પૂરું થઈ જવાનું છે એટલે આપણે વેમમાં રહ્યા અને એ જ ઈશ્વરે ઊંધું વિચારીને આપણા જીવનને ડબલ કરી નાખ્યું. પછી શું કરવાનું? એ વાત હાચી પણ હું તો છે ને આજનો વિચાર કરું બેન. આવતીકાલનો વિચારવીને તો દુઃખી થાય. પણ હું તો એવો વિચાર કરું કે જરૂરત પ્રમાણે ચાલવું જોઈએ. આજે લાખ રૂપિયા વાપરવાની જરૂર છે ને તો વાપરો કારણ કે જરૂર છે. કાલે 1 પણ રૂપિયા વાપરવાની જરૂર નથી તો ન વાપરો કારણ કે જરૂર નથી. હા તો હું એમ જ કહેવા માંગુ છું તારે હવે પગાર બીજો આવે ને એટલે તારે જે લેવું હોય ને લઈ લેજે. વિચારું તો છું કે ગાડી લેવી છે. આ 2 વ્હીલ લઈ લઉં ને તો રિક્ષાઓના ભાડા ન આપવા પડે પ્લસમાં મારો આવવા જવાનો ટાઈમ બચે અને આમ પણ ગાડી તો આપણી સહુલિયત માટે પણ હોય ને. આઈ મીન ટુ સે રાત્રે કાંઈ જરૂર પડી ક્યાંય જવાનું થયું ક્યાંય કોઈ અટકાઈ ગયું તો 2 વ્હીલ હોય તો આપણે એની હેલ્પ કરી શકીએ. હા જો બોલો દેવેન ને દામિની બે કેમ ગાડી લઈને જતા હોય એને તો ઓલી દામિની હોતી હવે આકે છે હો. ખબર છે મને હવે ફ્રેન્ડ છે મારી મને નહીં ખબર હોય. અને હું તો એની પાછળ કેટલી વાર બેસીને બહાર નીકળું ને તો મને તો એમ થાય કે કાશ હું પણ આવી રીતે ગાડી ચલાવતી હોત કાશ હું પણ બહાર નીકળતી હોત. પણ આ ભમરાડો એકવાર એક્સિડન્ટ થઈ ગયું ને ત્યારની બી ગઈ છું ગાડીથી. પણ ધ્યાન રખાય હું કહેતો તો કે આ બાજુ બ્રેક આવે પણ તું તો બે બ્રેક કેમ મરાય બે હારે મરાય તે આગલી બ્રેક મારી છે. કોને ખબર ઉતાવળમાં બ્રેક મારી. હવે આ બાજુની મારી કે આ બાજુની બસ બ્રેક મારી. મહત્વ શું હોય ગાડીને બ્રેક મારવાનું. હવે કંપની વાળા જમણી સાઈડ બ્રેક આપે ડાબી સાઈડ બ્રેક આપે તો માણસ કરે શું? એ વાત હાય છે. ખરેખર જોવા જઈએ તો મારો તો વાંક હોય જ નહીં. હવે એ છોડ આ ક્યારનો વાતો કરે છે. સેલરીનું કહ્યું ને એમ કરી નાખજે. આ 5,000 રૂપિયા આજે બેંકમાં જમા કરાવી દઉં ને એટલે મારી પાસે ટોટલ થઈ ગયા કેટલા 60,000 રૂપિયા. 60,000 ઓ તો ઘણાય કહેવાય. ઘણાય કોને ખબર તું કામે જાશો તો પૈસા બચે છે હું જાઉં ને તો બધા ઉડી જ જાય છે કોને ખબર. પણ અત્યાર સુધી લેક્ચર તો આપ્યું તને મેં કે જરૂર હોય એટલા ખર્ચા કરો એટલે પૈસા બચે. અને આમ પણ જો આ દુનિયામાં છે ને એવી વસ્તુઓ છે જેને ખરીદવા જઈએ ને તો આખી જિંદગી નીકળી જાય તો શું ખરીદ્યા કરવાનું? મારે વિચાર કરવો પડશે આ તે કીધું નહીં બધું. જા બેંકમાં જતા જતા વિચારતો જજે રસ્તામાં. હા
બેટા આદિ, હા મમ્મી, કેમ છે હવે તને? સારું છે. દવા લીધી કે ભૂલી ગયો છે? દવા પી લીધી. આદિ, આપણા નસીબમાં આટલી મોટી પરીક્ષા લખી હશે એ તો જાણ જ નહોતી આપણને. ખબર નહીં આ અચાનક કેવી રીતના આટલું મોટું દુઃખ આપણા પર આવી ગયું. હા, સાચી વાત છે તમારી. મેં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે અચાનક આવું બનશે. આદિ, જુઓ ને, આ ઓપરેશન જે કરાવ્યું છે ને, મને લાગતું નથી કે આ સફળ થયું હોય. હજી પણ પગમાં દુખાવો એટલો જ છે અને મને લાગે છે કે ફરી પાછું ઓપરેશન કરાવવું પડશે. પણ આદિ, આ એક જ ઓપરેશનનો ખર્ચો જ કેટલો બધો થઈ ગયો છે. તું હજી વિચારે છે કે બીજું ઓપરેશન આવશે? કેટલુંક સહન કરીશ દીકરા તું? તો શું કરું? આખી જિંદગી કંઈ પથારી વસ્તુ નહીં રહી શકું ને. આ તમારી પાસે સેવા કરાવું છું, અંકિતા પાસે સેવા કરાવું છું. આ સારું નથી લાગતું. સાચી વાત છે. અત્યારે કદાચ મીરા હોત ને આ ઘરમાં તો સારું હતું. પણ એના જવા પાછળ પણ મારો જ હાથ છે ને. એ નોકરીએ જતી હતી અને મેં આડા પગ કર્યા. અને આપણા માટે કદાચ સારું જ વિચારતી હશે, પણ મને એમ હતું કે એ નોકરી કરે છે ને તો તારું નીચું દેખાશે, એટલા માટે હું એને ના પાડતી હતી. પણ મને શું ખબર હતી કે જીદમાં ને જીદમાં એ પિયર જતી રહેશે. હા, સાચી વાત છે તમારી. કદાચ જો એ અહીંયા હોત તો બહુ સારું હોત, પણ આપણે તો એને છૂટાછેડા સુધીની વાત કરી દીધી છે, પણ એ લોકો તૈયાર ન થયા. હા, જો એ અહીંયા હોત તો કદાચ હવે હું નોકરી નહીં કરી શકું ને તો એ આપણા ઘરને ચલાવી દે, મદદ કરી શકત. અત્યારે એમ થાય છે કે નોકરી કરે છે એ સારી વાત કહેવાય. એકલા પુરુષથી ઘર નથી ચાલતું, સ્ત્રીની મદદ હંમેશા જોઈએ છે. સાચી વાત છે દીકરા, પણ આ બધું પહેલાં મને વિચારવામાં ન આવ્યું અને હું મારા રૂઢિમાંથી હું બહાર ન નીકળી. જો મીરાવું હોત ને તો આપણને ઘણી બધી મદદ પણ થાત. પણ દીકરા, તને શું લાગે છે કે મીરાને આ વાતની જાણ થઈ હશે અને નહીં આવી હોય કે એને કોઈએ કહ્યું પણ નહીં હોય? જાણ થઈ ગઈ હોત તો કદાચ ખબર નહીં ફોન તો આવત ને. અને કદાચ જાણ થઈ ગઈ હશે અને હવે આપણી સાથે સંબંધ નહીં રાખવો હોય એટલા માટે ફોન ન કર્યો હોય. તું કહેતો હોય ને તો તારી માં મીરાની સામે 100 વખત ઝૂકવા તૈયાર છે. હું એને ફોન કરીને જણાવું કે તું પાછી આવતી રહે. શું કામ? સેવા કરવા માટે. તમારે અત્યારે એની જરૂર છે એટલા માટે. હવે સ્વાર્થી માણસો ગણાઈએ આપણે કે તમારે જરૂર પડી એટલા માટે તમે બોલાવો છો. આ જરૂર નહોતી ત્યાં સુધી તમે એને ધુતકારતા હતા. જુઓ, રહેવા દો. જે થયું છે એને કોઈ બદલી નહીં શકે. દીકરા, થયું છે ને સુધારી તો શકાય ને. અને હું એને ધૂતકારતી નહોતી, પણ પૈસાની વેલ્યુ કરાવતી હતી કે આપણી પાસે પૈસા હોય ને તો જેમ તેમ વેડફી ન નખાય, ભવિષ્યમાં આપણને કામ આવે. ભવિષ્યની વાત કરો છો તો તમે જ કહો ને. તમે શું કરતા હતા? અંકિતા માટે ગમે તે ખર્ચો કરો એ વાત, અંકિતા માટે ગમે તેટલો ખર્ચો કરો એ વ્યાજબી હતો. તમારી વહુ તમારી પાસે માગે તો યોગ્ય નહોતો? જાણું છું ને કે મારી ભૂલ થઈ ગઈ. સ્વીકારું છું કે હું ગુનેગાર છું, પણ ગુનેગારને કાં તો સજા મળવી જોઈએ કાં તો માફી.
સજા અને માફી એ બંને આપણા હાથની વાત નથી. સજા તો મને મળી ગઈ છે. કદાચ ખબર નહીં કેમ એ મીરા સાથે કંઈ ખોટું કર્યું હશે એટલા માટે મારા નસીબમાં લખ્યું હશે તો જ મારું એક્સિડન્ટ થાય ને. પણ આદિ તું ચિંતા ન કર, આ બધી વાત ભગવાન ભરોસે છોડી દે. ભગવાન જે કરશે ને એ સારું જ કરશે. તું બેટા જલ્દી સાજો થઈ જાય ને એના માટે હું રોજ ભગવાનને પ્રાર્થના કરીશ. સારું દીકરા, તું કહે એમ પણ એક કામ કર ને, બેડ ઉપર સતત બેસી રહેવાથી આરામ કરવાથી પગમાં તને સારું જલ્દી નહીં થાય. તું હિંમત રાખી અને ધીમે ધીમે ડગલા માંડ અને જો જલ્દી સારું થઈ જાય તો. બા, કેમ ચિંતામાં બેઠા છો? શું થયું? વાત જ એવી છે બેટા. હા પણ કહો ને મને કે શું વાત છે, શું થયું છે? મેં સાંભળ્યું છે કે જમાઈનો એક્સિડન્ટ થયો છે શું? અને એને મગજમાં વાગ્યું છે. આદિત્યનું એક્સિડન્ટ થયું છે? હા, અને ઓપરેશનના કંઈક 1.5-2 લાખ થશે એવું કહે છે. અરે મમ્મી, વધારે પૈસાને છોડો ને. આદિત્યનું એક્સિડન્ટ થઈ ગયું અને મને કોઈએ કહ્યું પણ નહીં. ક્યારે થયું? કેવી રીતે થયું? એ બધી મને કાંઈ નથી ખબર. ખાલી મને સમાચાર મળ્યા કે એનો એક્સિડન્ટ થયો છે, મગજમાં વાગ્યું છે, હોસ્પિટલમાં છે અને કંઈક 1.5-2 લાખ કહે છે. પણ મને નથી લાગતું કે 1.5-2 લાખમાં ઓપરેશન થાય, એનાથી વધી જ શકે. પૈસાની વાત જવા દો, પણ આ લોકોએ મને ફોન નહીં કર્યો, કહ્યું પણ નહીં મને કે આદિત્યને આવી તકલીફ છે. ખરેખર મારા સાસુ અને મારા નણંદ તો બુદ્ધિ વગરના છે. સમજવાની કોશિશ નથી કરતા કે પત્ની છું એમની. હા, એની એંટમાં જાય છે ને એટલે. પણ એને એ ખબર નથી કે હજી આપણે છૂટું નથી કરી નાખ્યું કે એ આવી રીતે વર્તન કરે. હા, પણ એ તો પાછા બહુ મોભાદાર છે ને, એટલે એને એમ કે જો અમે સમાચાર આપશું ને તો આ લોકો એવું વિચારશે કે એ લોકોને મદદ જોઈએ છે ને એટલે અમને કીધું. પણ એવું નથી બેટા. ક્યાંક માણસાઈ, માનવતા ને લાગણી એ ક્યાંક હોય છે. સાચી વાત છે તમારી, પણ હવે એ લોકોને કોણ સમજાવે? બા, ચાલો ને આપણે ત્યાં જઈએ ને. મારે ત્યાં જવું છે, આદિત્ય પાસે ઘરે જવું છે મારે. બેટા, તારો વર છે તો મારા જમાઈ છે, મને કાંઈ નહીં લાગતું હોય. અરે સાંભળ્યું ત્યારથી તો ખાવા પીવાનું ઉડી ગયું છે. પણ બેટા, આટલું બધું અપમાન કરીને તને કાઢી મૂકી ત્યાંથી, અને પછી એ લોકોએ એક ફોન નથી કર્યો કે તું કઈ દશા દિશામાં છે. અને હવે આજે તું ત્યાં જવાની વાત કર. છોડો એ લોકોને, એ લોકો તો એવા છે, પણ આપણે પણ એમના જેવો જ વ્યવહાર કરવાનો નહીં ને. એ લોકો ન પૂછે તો કાંઈ નહીં. અને આમ પણ બા, કોઈના સારા પ્રસંગે ઊભા ન રહીએ ને તો ચાલે, એ ઉકલી જાય. પણ કોઈનો ખરાબ પ્રસંગ હોય ને ત્યારે સાથે ઊભું રહેવું જરૂરી હોય છે. હા, ત્યારે જ ખરી પરખ થાય છે સંબંધોની. હા, અને એ પણ સગા સંબંધી હોય, અડોશ પડોશ હોય, કુટુંબી હોય, એ પ્રસંગો અલગ છે. પણ જેની સાથે આપણું જીવન જોડાયેલું છે એને કંઈક થાય તો પહેલી અસર તો આપણને જ થાય ને બેટા. બા, તમને ક્યારે ફોન આવ્યો? ક્યારે વાત મળી? આજે સવારે. અચ્છા, હું આખો દિવસ જોબ ઉપર હતી એટલે તમે મને કહ્યું નહીં ને. વહેલું કીધું હતું ત્યાંથી જ જઈ આવત ને હું. ના બેટા, તું જોબ પર હતી, તું તારા કામમાં હોય અને હું તને ફોન કરું તો મને ખબર છે કે તારી હાલત શું થાય. પણ બા, પતિ કરતાં વધારે નોકરી ન હોય. માનું છું કે નોકરી માટે મેં જીદ કરી, મારું ઘર છોડ્યું, મારો સંસાર ભાંગી નાખ્યો, પણ એક જીદ હતી. અને આદિત્યથી વધારે નોકરી ન હોઈ શકે મને. હું સમજુ છું બેટા, સમજુ છું. એટલે જ તો આખો દિવસ હું પણ ટેન્શનમાં જ હતી કે ક્યારે મીરા આવે અને હું એને સમાચાર આપું. મારો એકલીનો તો જવા માટે પગ ઉપડતો નહોતો, નહીં તો હું જાત. એટલે મેં વિચાર્યું કે તને વાત કરું
અને પછી કંઈક નિર્ણય લઈએ કે આપણે શું કરવું છે. આ વાત અશોકભાઈને ખબર છે કે નહીં? એને કહ્યું કે નહીં તમે? હા, અશોકને ખબર છે, પણ મેં એને સમાચાર આપ્યા ને પછી એના ચહેરા સામે જોયું તો મને લાગ્યું એને તો જાણે કાંઈ અસર જ નથી થઈ. મનમાં મલકાતો તો ખબર નહીં એ પણ કેમ માણસાઈ વગરનો થઈ ગયો છે. હમણાં મળ્યો છે મને. હજુ 5 મિનિટ પહેલા હું એની સાથે બેઠી હતી. આજે મારી સેલેરી આવી તો અમે બંને ડિસ્કશન કરતા હતા એ વાતનું. બેંકમાં પૈસા નાખવાના છે, એને પૈસા આપ્યા છે મેં, છતાં પણ એને મને આટલી મોટી વાત ન કરી ફક્ત પૈસા માટે. એ જ તો તું ત્યાં હતી ને ત્યારે પણ બસ એ મારી સાથે જ્યારે વાત કરતો ને તો કોઈ દિવસે જમાઈના પક્ષે તો બોલ્યો જ નથી કે કદાચ આપણી બેનનો વાંક હશે, બેન કેમ આવું કરે છે. બસ હંમેશા બેનને અહીંયા લઈ આવું, એ લોકો તો આવા જ છે, એ લોકો તેવા જ છે, બેનને હેરાન કરે છે, બેનને બોલે છે. ત્યારે સમજાવતી રહી કે એના ઘરે છે ને તો એને થોડુંક સહન કરવા દે, સમજવા દે. બા બસ હવે વાતો કરવાનો સમય પતી ગયો છે. હવે આપણે એક્શન લેવી જોઈએ. આપણે જવું જોઈએ આદિત્યના ઘરે. આપણે અહીંયા બેસીને વાતો કરીએ છીએ. ચલો બા, ઊભા થાવ. અને જો તમે ન આવો ને તો હું જાઉં છું. ના બેટા, આવીશ જ ને. કહું તો છું, જવાનું મન તો ક્યારનું હતું પણ પગ ભારે થઈ ગયો હતો. અને હા, થોડાક પૈસા રાખજે તારી સાથે. છે મારી પાસે. ચાલ. બેટા મમ્મી અંકિતા, કઈ જોઈતું તું? ના શું કરે છે તું? હા, રસોઈ કરતી હતી. બાકી હોય તો લાવ, હું મદદ કરાવું. ના ના મમ્મી, કેટલું કામ કરશો તમે હવે? હું કરું છું ને, તમે બેસો. હાથના કુવાડા પગમાં માર્યા એટલે સહન તો કરવું જ પડશે ને. હા, બીજું શું કરીએ? અંકિતા, તને એવું નથી લાગતું કે આપણે બંને મા દીકરીએ જીવનમાં મોટી ભૂલ કરી છે? ભૂલ તો કરી છે, પણ હવે કરીએ તો શું કરીએ? પ્રાયશ્ચિત કરવા ગઈ પણ હતી. હા, એટલે મીરાના પિયર. તમે ભાભીના ઘરે ગયા હતા? હા. શું કામ? કેમ દીકરા, આપણને ભૂલનો અહેસાસ થાય તો પછી આપણે માફી તો માંગવા જવી જ પડે ને. હા, તમને ખબર છે કે આ મીરા ભાભી કોઈ સંજોગોમાં આ ઘરે પાછા નથી આવવાના, તો ત્યાં જઈને શું કામ તમારું અપમાન કરો છો? ખોટા હોઈએ ને આપણે તો 100 વખત નમવું પડે. જ્યારે એના પર આટલો અત્યાચાર કરતા હતા, નોકરી નહોતા જવા દેતા ને, ત્યારે આપણે સમજવું જોઈએ. પણ ત્યારે ન સમજા. આ ઘરમાંથી જતી રહી ને ત્યાર પછી આપણને એનું મૂલ્ય સમજાયું. અને આ જોયું નહીં, આ તારો ભાઈ ખબર નહીં ક્યારે સાજો થશે. અને થોડીક પૈસાની ઘટ પડતી હતી ને તો પણ મીરા બહુના પિયર જઈને વાત કરી, પણ મીરા બહુ હાજર નહોતા એટલે પછી એમના મમ્મી અને ભાઈએ આગળ વાત ન કરી બીજી. મમ્મી, હા તમારું દુઃખ હું સમજું છું, અને તમને ખબર છે કે ભાઈની આવી હાલત થઈ પછી મેં પણ નોકરી ચાલુ કરી દીધી છે. પણ જેટલું ઘરના પુરુષો કમાય એટલું હું તો ના જ કમાઈ શકું ને. સાચી વાત છે. મીરા બિચારી આપણા માટે સારું વિચારતી હતી, પણ આપણે અબુદ્ધ માણસ, આપણે એને સમજી ન શક્યા અને આપણે આપણી વાત ઉપર અડગ રહ્યા. આપણે ત્યારે ભાભીની વાત સમજી ગયા હોત ને તો આજે આ પરિસ્થિતિ જ ના આવત. પણ આપણે એની બધી વાતને ઊંધી રીતે સમજતા હતા. સાચી વાત છે દીકરા, પણ હવે મને એ વિચાર આવે છે કે મીરા જો હવે આપણી ભૂલને સમજી જાય અને આપણને માફ કરી અને આપણી સાથે આવી જાય ને તો સારું. મમ્મી, કેમ કે આપણે તો છેક છૂટાછેડા સુધીની વાત કરી દીધી છે. જાણો છો મમ્મી, હા હું રોજે મીરા ભાભીને એકવાર ફોન કરીને સમજાવું છું. ક્યારેક મારો ફોન ઉચકી અને ક્યારેક તો
ઉચકતા પણ નથી. હા, શું કરવું ને એ કંઈ સમજ નથી પડતી. બેટા અત્યારે તો આપણે આદિ વિશે વિચારવાનું છે કે જલ્દી ઊભો થઈ જાય અને પેલાની જેમ દોડતો થઈ જાય. મમ્મી, હા, ભાઈ માટે જેટલું કરવું પડે એટલું કરીએ તો છીએ ને. હા, હું ઘરના કામ કરું, નોકરીએ જાઉં અને ભાઈને હોસ્પિટલ જવાનું હોય ત્યારે એની સાથે હોસ્પિટલ જાઉં, બધું કરું છું. હવે તો ભગવાન ઉપર છે. સારું દીકરા, હવે તું કામ કર. હવે એ વિચારીએ કે આગળ શું થાય છે ભવિષ્યમાં. હા મમ્મી, તમે આવા ખોટા વિચારો કરવાનું બંધ કરી દો ને. જે માંડી હશે ને એ તો થઈને જ રહેશે. હા, વિધિના લેખને કોઈ ટાળી શક્યું છે ખરું? પણ જીવનમાં આવું માંડ્યું હશે તો સપને પણ નહોતું વિચાર્યું. આવું બધું તો આપણા હાથે કર્યું છે ને. હા, ત્યારે મીરા ભાભીને નોકરી કરવાની ના ન પાડી હોત ને, થોડુંક સમજાવીને સાડીની બાબતમાંથી એને સમજાવી લીધા હોત તો આ મુસીબત જ ન હોત ને. આમ જો આ બધો નિવાડો આવી જશે. પણ તમે આવી રીતે ખોટી ચિંતા ના કરો. આ ભાઈને અત્યારે તમે ને હું બે જ સહારો છે ને. અને જો તમે આમ ઢીલા પડશો તો હું પણ ઢીલી પડી જઈશ અને સાથે ભાઈ પણ. ઠીક છે દીકરા, તું રોટલી બનાવ, હું આવું છું. હા. શું મમ્મી નગરું વિચાર કરો છો? આ વિચારમાંથી બહાર આવો ને હવે. આદિ, ડૉક્ટરને બતાવવા જવાનું છે. હું જઈશ. કોણ છે? મીરા. આ ભાભી? જય શ્રી કૃષ્ણ. બેસો. પાછળ ફરો. વાહ, તમે શું કહ્યું હતું કે મગજમાં લાગી ગયું છે? અહીંયા તો કઈ વાંધો નથી. મગજમાં? ગજમાં કાંઈ નથી વાગ્યું. હા, પગમાં લાગ્યું છે તો તમે તો ડરાવી મને, ખોટે ખોટી રડાવી. બસ બસ મીરા, બહુ થયું. મને ખબર છે કે તું આ ઘરમાંથી કેટલો ઝઘડો કરીને ત્યાં આવી હતી. અને જો તને એમ કહેત ને કે એનો એક્સિડન્ટ થયો છે ને એને પગમાં થોડું વાગ્યું છે તો તું અહીંયા આવવા તૈયાર જ ન થાત. લો, એટલા માટે જ મેં કીધું કે એને માથામાં વાગ્યું છે અને ઓપરેશનનો મોટો ખર્ચો છે તો તું આવવા તૈયાર થઈ. દુઃખ નાનું કે મોટું ના હોય, દુઃખ તો દુઃખ હોય. આટલું લાગ્યું તો ખરા ને. દુખે છે હમણાં તો કઈ વાંધો નહોતો ને. તને જોઈ એટલે દુખાવો ઓછો થયો, પણ તે યાદ કરાવ્યું એટલે દુખાવો થવા લાગ્યો. દુખે છે? ભાભી બસ ને હવે. બસ તારા આ જ સ્વભાવને લીધે મારે થોડું વધારીને કહેવું પડ્યું. તું આને મજાક સમજે છે? પૂછે છે એને વધારે દુખે છે? દુખે છે શું છે આ બધું? તબિયત પૂછું છું મારા પતિદેવની. હા, પતિદેવની. વેવાણ, તમારી દીકરીના વાંક કરતાં તો આ તમારી વેવાણનો વાંક વધારે છે. હા, પિયર આવવાનું કારણ પણ હું જ છું ને. એવું ન હોય હિરલબેન. દીકરી જ્યારે પરણીને સાસરે આવતી હોય ને ત્યારે એની ફરજમાં પણ આવે છે કે સાસરું એ સાસરું છે, એને બીજું પિયર ન કહી શકાય. પિયરમાં જેટલા મોજ શોખ આઝાદી ભોગવી હોય ને કદાચ એમાંનું સાસરીમાં ન પણ મળે તો એની રીતે રહેતા આવડવું જોઈએ. પણ મારી આ ઘેલીને એવું રહેતા ન આવડ્યું. અને મને માં બનતા ન આવડું ને, સાસુ બનીને રહી. અને સાચું કહું ને વેવાણ, તો હું પણ ભવિષ્યના સારા માટે જ એને ટોકતી હતી. હા, પણ તમે માની લીધું ને મમ્મીજી, ઇટ્સ ઓકે. તમે તમારી ભૂલ માની લીધી, મને કોઈ વાંધો નથી. હું તમને માફ કરું છું. એટલે મીરા, તું મારી ભૂલને માફી આપી દીધી? હા, એમાં શું વાંધો? ભૂલ તો મારી પણ હતી ને. મને પણ પહેલાં એમ હતું કે 10,000ની સાડી એટલે શું, આમ ચપટી વગાડી અને આવી જાય. પણ પછી જ્યારે કમાવાનું ચાલુ કર્યું ને ત્યારે ખબર પડી. તમને ખબર છે, ફૂલ એસી ચાલુ હોય ને તો પણ પરસેવો વળી જતો હતો. એટલી મહેનત લાગે પૈસા કમાવામાં. માંડ માંડ કરીને એક રૂપિયા ભેગા કરીને 60,000 રૂપિયા ભેગા થયા. કેટલા ટાઈમથી જોબ કરું છું ત્યારે, અને હું 10,000ની સાડી માંગુ તો એ પણ તો વેલિડ ન જ કહેવાય ને. અને અમે મોંઘા કપડાં પહેરી અને
તને ન લઈ આપીએ એ પણ સારું ન જ કહેવાય ને. હવે એ બધી ભૂતકાળની વાતો ભૂલી જાઓ ને. અત્યારે આદિકુમારને કેવું છે, એના દવાનો ખર્ચો કેટલો છે, શું કરાવવાનું છે, એની વાત કરીએ તો વધારે સારું ને. હા, ઓપરેશન કરાવ્યું છે, 1.5 લાખનો ખર્ચો થયો છે, પણ હજી ડૉક્ટરે કહ્યું છે કે બીજું ઓપરેશન આવશે. કદાચ એમાં ખબર નહીં કેટલા રૂપિયા જોશે. મમ્મીજી, મારી પાસે વધારે પૈસા તો નથી, પણ 60,000 રૂપિયા પડ્યા છે, એ હું તમને આપીશ. અને હું નોકરી તો કરું જ છું ને, તો જેમ જેમ સેલેરી આવશે ને એમ હું તમને આપતી જઈશ. પણ ઓપરેશન તો કરાવવું જ પડશે ને. વેવાણ, ચિંતા નહીં કરો. 40-45 હજાર તો મેં પણ ભેગા કરેલા છે, ક્યાંથી? હું આપીશ. પણ આદિકુમારને આપણે જલ્દી ઊભા કરવા છે, જલ્દી ચાલતા કરવા છે. વિવાન, તમે જે રૂપિયા ભેગા કર્યા ને એ તો તમારી મરણ પૂંજી હતી અને છે એ તો અમે ન લઈ શકીએ ને. અરે અત્યારે જેનું કામ છે એ કરીએ ને. હું મરું ત્યારની વાત ત્યારે. અત્યારે આમની જરૂર છે તો અત્યારે મારે એને આપવા જોઈએ. એ 40,000 હું રાખીને શું કરીશ? અત્યારે આના માટે વાપરો. હા, આના અને- આના 60 અને મારા 40 લાખ રૂપિયા હું તમને આજે સાંજે આપું છું. હજી પણ મમ્મી બરાબર કહે છે. અત્યારે આપણે ઓપરેશન માટે પૈસાની જરૂર છે. આપણે ક્યાં રાખી લેવા છે? આપણે મારો પગાર આવશે એટલે પાછા આપી દઈશું. હે ભગવાન, પૈસા પૈસા પૈસાની વાત શું કામ કરો છો? એ જ્યારે આવવા હોય ત્યારે આવે ને, જ્યારે જે કરવું હશે ને જે થવું હશે એ થશે. અત્યારે આદિકુમાર માટે જે પણ કાંઈ ખર્ચો છે ને એ અમે આપીએ છીએ ને એ કરાવો. પછી આપવા ન આપવા, પાછા આપવા, નોકરી કરવી, શું કરવું એ અત્યારે કાંઈ વાત ન કરો પ્લીઝ. વાત એમ છે કે મારા મમ્મીએ ક્યારેય કોઈ સામે હાથ નથી લાંબો કર્યો, એટલે થોડી શરમ જેવું લાગે. અંકિતાબેન, મેં પણ નોકરી નહોતી કરી ને, પણ સમય આવે એટલે માણસમાં ચેન્જીસ આવે, સમયની સાથે ચાલવું પડે. ઇટ્સ ઓકે, એમાં શું વાંધો છે? હા, ઓપરેશનની વાત મૂકી અને હું તને કહું કે તું હવે અહીંયા રહીશ કે નહીં. હા, ડિવોર્સના પેપરમાં મેં તને કીધું હતું કે તું સહી કરી આપ, પણ તે નહોતી કરી. તો ન જ કરું ને, બુદ્ધિ વગરની નથી હું. આદિકુમાર, હું નહીં કરું સાહેબ. આદિકુમાર અહીંયા આવતા પહેલાં જ એણે કીધેલું કે હવે હું એ ઘરે જઈશ અને ત્યાંથી હું અહીંયા નહીં આવું. હું હવે ત્યાં જ રહીશ મારા આદિ પાસે. આ શબ્દ હતા એના. જુઠ્ઠા છે મારા બા, કોઈ માનતા નહીં એની વાત. હું એવું કંઈ બોલી જ નથી, પણ હું રહેવા માટે તૈયાર છું. માટે તૈયાર છો તો બસ, મતલબમાં આ સમાધાન પાકું થઈ ગયું ને. એ તો પછી કરીશું ને આપણે બંને મળીને. અત્યારે હું અહીંયા રહીશ, તમે સાજા થઈ જજો, પછી આપણે સાડી લેવા જશું ને ત્યારે સમાધાન. ભાઈ તો તમારું આવી બન્યું હવે. મીરાબુ, સાડીની કિંમત તો પૂછ. 10,000. ના, 500.